ભાઈ વાગ્યા છે 2 અને હવડે અરે ભાઈ તો જમવા બેસી ગયા છીએ. સરસ મજાનું સૂપ આવી ગયું છે અને તમને એમ લાગતું છે ને કે આ મરચાં ખાય છે, પણ પહેલી વાર આ મરચાં નથી. આ છે ભીંડા ને મરચાં તો હોય જ. મરચાં તો છે જ એમ ને. આ ભાઈ કુરકુરી ભીંડી છે. અહીંયા કઈ ગયું આ ચીલી પનીર આવી ગયું છે, બરાબર છે. આ ભાઈનું આમનું. હવે અહીંયા અમે ભાઈ દેશી માણસને ખાવાનું તો બહુ બધી આઈટમ છે બધું, પણ આપણે ખાલી આ સૂપ બૂપ ખાઈ અને મંગાવી લેવાની છે વાલી દાળ અને ભાત બસ. એ મંગાવશે દાળ ભાત ને આપણી ખીચડી, એટલે આપણે હાવ આવી ગયું. આપણે કેમ આપણો રામ રાજી થઈ જાય એમ હું એમ. અને અહીંયા ભૂરાભાઈ ને ભૂરીબેન અહીંયા બેઠા છે, એ શાંતિથી જમવા બેઠા છે. આ બાજુ હાવ જે ઓલું છે સ્ટાફ એ બધો જમવા બેઠો છે. અમારા ભાઈ સૂપ પીવે છે અને નજારો જોવો તો બહુ સરસ મજાનો વ્યૂઝ છે, બરાબર ને. આજ તો ભીંડીનું આવી બીનું છે. બહુ મસ્ત ભીંડી છે ખરેખર. આ રેસીપી જરા પૂછી લેજે. અને ઓલા શેફ કેમ ગયા આયરા, એ સ્પેશિયલી બહુ સ્પેશિયલ આપણને ટ્રીટમેન્ટ આપે છે અને અમને ખરેખર મજા આવે છે. અને એમને થેન્ક યુ પણ. સલાડે આવી ગયું, દાળ ભાતે આવી ગયા. આપણે દેશી માણસને દેશી ભાઈ ભાણું આપણને ભાવે, પણ મરચાંના અખંડ છે. અને ઉપર જો અહીંયા ઉપર હા ઓશિકા ને આ બધા પર્સ, આ બધી જ્વેલરી આ બધું મળે છે. હું જઈએ વસ્તુ આપણે ભાવે પૂછા, એટલે આપણે ઘડીક છે ને આમ શક્કર ખાઈને પડવાની તૈયારી બતો, પછી હું આવી ગયો. કારણ કે ભાવે વાત એટલે આપણને થઈ ગયું આપણું ચોટા બજાર ને બરોડા બરાબર છે એમ હું. અને છેલ્લે ન્યાનો આવે ને તો આપણી શું કહેવાય શનિવારી છે, રવિવારી, બુધવારી બધું ભરાય ને એ ભાઈ જલસા. નહીં પણ ખરેખર ભાઈ બહુ રેટ છે, એટલે આપણે ઘડીક શું કહેવાય હંકેલી લીધી માયાજાળ પાછા આવતા રહ્યા એમ. કારણ કે કેટલા બધા પૈસા આપણને કોઈ જરૂર નથી. બરાબર ને. થેન્ક યુ. હાલો સમજી ગયા એટલે વાલી થેન્ક યુ. હાલો તો સરસ બધાનો અમે જમણવાર હમણાં કરી લઈએ છીએ અને પછી 1 કલાક હોઈ જવાનું છે અને પછી જવાનું છે લોન્ચિંગમાં તમને ભેગા લઈ જવાના છે. બાકી અમારા દેશી બ્લોગ જોવાની મજા આવતી હોય તો લાઇક શેર ફોલો કરી લેજો, બરાબર છે. હાલો તો હાવ ડાયરા ને રામે રામ.